નમસ્કાર, જેકે ઓફિસર યુટ્યુબ ચેનલમાં લાઈક કરજો અને શેર કરજો. નમસ્કાર. જીકે કરંટ અફેર્સ ક્વેશ્ચન આન્સર 10 બે દિવસથી લઈને નહોતો આવ્યો, થોડું કોઈ કારણસર. તો આજે ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું અને આજે પણ થોડો લેટ છું. તો કોઈ વાંધો નહીં, લેટ છું પણ 10 ક્વેશ્ચન લઈને આવી ગયો છું. તો આપણી સિરીઝ તો કન્ટિન્યુ ચાલતી રહેશે. ક્યારેક થોડો વિરામ વચ્ચે બ્રેક પડશે, પણ પ્રયત્ન કરીશું કે કન્ટિન્યુ અમે આવવાનું. તો ક્વેશ્ચન આન્સર 10 શરૂ કરું છું. ભારતનું સંગીતનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ભારતના સંગીત શહેર તરીકે ઓળખવામાં આવે છે કોઝિકોડ, જે કેરળમાં આવેલું છે. ભારતનું સાહિત્યનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ભારતના મિત્રો સાહિત્યનું શહેર તરીકે કોઝિકોડ અને કેરળ રાજ્યમાં આવેલું છે સાહિત્યનું શહેર. અને ભારતના સંગીતનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે ગ્વાલિયર. વર્લ્ડ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1945માં. વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી. વર્લ્ડ બેંકના ચેરમેન કોણ છે? તો અજય બોંગા, જે આપણા ભારતના છે. તો 5 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કર્યા છે. યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે પેરિસમાં. યુનેસ્કોની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1945માં. 7 ક્વેશ્ચન કમ્પ્લીટ. નેવીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો નેવીના પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજ ઓળખાય છે. 8 ક્વેશ્ચન કમ્પ્લીટ. ત્યારબાદ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું હેડક્વાર્ટર ગુરુગ્રામ, હરિયાણા, જે ભારતમાં આવેલું છે. ત્યારબાદ અંતિમ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો તેનો જવાબ છે 2015માં.